જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજના આ પ્રવચનની અંદર આપણે ખૂબ રમૂજી પ્રવચનો સાંભળવાના છીએ અને એમાં પણ ખાસ આજનું જે આ પ્રવચન છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું, અને એમાં પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે અમુક રમૂજી પ્રસંગો છે એમના જીવનના, એ આજે આપણે સાંભળશું। ખૂબ ધમાકેદાર પ્રવચન રહેવાનું છે, રમૂજી પ્રસંગોવાળું આજનું આ પ્રવચન રહેવાનું છે, અને સાથે જ જીવનમાં સફળતા મેળવવા માટે કયા નિયમો અપનાવવા અથવા તો આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કઈ રીતે લઈ શકાય એની પણ આપણે વાત આજે આપણે આ પ્રવચન સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ, વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો। તો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। આપણે ત્યાં સાંખ્ય અને યોગ બે જ્ઞાન છે। સાંખ્ય કરીને યોગ કરવાનો છે, જગતના સુખનું સાંખ્ય કરવાનું અને ભગવાનમાં જોડાવાનું, આટલું જ મૂળ જ્ઞાન। કઈ કહીને આટલું જ કહેવાનું। આખું ભાગવત સમજાવીને શું કીધું? ત્વમ તો રાજન મરીષ્યસી ઇમામ પશુ બુદ્ધિમ જહી। હે રાજા, તું મરી જવાનો છે એ તારી પશુ બુદ્ધિ છે, મરવાનો તો દેહ છે, નહીં તો આજ નાક કરડશે તો અમરશે, નહીતર તો કોઈ રહેવાનું જ છે જ નહીં। અહીંયા કોઈ અમર પાટો લઈને આવ્યું નથી। દધી તીરે દાનવ દેવનું ટોળું મળી હસતું હતું, સૌ શિવને જઈ પૂછજો કે સાગર મથ્યો ત્યાં શું હતું? સ્વપ્નું હતું પ્રભુતા તણું, પ્રભુતા તણે પંથે પડ્યો, મળવા જતા પ્રભુતાયને હિરણાકશ્યપને નરસિંહ મળ્યો। નરસિંહ ક્યાં બેઠો છે ભાઈ? નથી આવ્યો હજી? તો જો હિરણાકશ્યપે કેટલું માગી લીધું હતું, આવી રીતે ન મરું, આમ ન મરું, તેમ ન મરું, પણ તોય જ્યારે એને માર્યો ત્યારે ભગવાન કે તારો પેલો દસ્તાવેજ કાઢ, કોઈ શરત ભંગ નથી થતી ને, વાંચી લે હાલ। બધું લખાવેલું હતું, પણ એ લખાવેલું સાચું રાખીને પણ માર્યો। તો આ લોક છે, આમાં ગમે તે દિવસે જવાનું જ છે। તો રાજા પરીક્ષિતને સુખદેવજીએ કીધું કે આટલું સમજ, તને જે ડર છે ને મરવાનો, એ તો ગમે તે દિવસે આવવાનું આવવાનું આવવાનું, તું ન ઈચ્છે તોય આવવાનું। આ તો ભગવાનની કૃપા છે, નહીંતર આ જીર્ણ થાય જૂનું પછી કેટલી તકલીફ। જો બધાને ખુરશીમાં બેસવું પડે છે, એ લોકોને કહો કે નીચે બેસો તો કહે પણ પગ દુખે। પહેલાં દોડતા હતા ને ભાઈ તમે કુંજડિયા, તો કે હવે ગઢપણ આવ્યું ને ભાઈ, તો ગઢપણ આવે પછી એના એ દેહ જૂનું જૂનું લીના હાલે, પછી ચાલુ કરવું હોય તો કેટલું દોડવું પડે, આમ લઈને દોડે ને પછી જો ચાલુ થઈ જાય ને તો ઠેકડો મારીને બેસી જાય ઉપર, ઊભો રહે પાછું બંધ પડી જાય। પછી થાય કે ને હવે આ લીના બદલો, ગમે ત્યાં પાછું ઊભું રહે। ત્યાં અમેરિકા હતો ને, આવા નાના બાળકો બે ત્રણ બેઠા હતા, પૂછ્યું તારે મોટા થઈને શું થવું? બધા ભણતા હતા એટલે એ બાબતનું એ લોકો બોલ્યા। એક કે મારે છે ને ડૉક્ટર થવું છે। શેના ડૉક્ટર થવું છે? હૃદયના ડૉક્ટર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે ને એવા ડૉક્ટર થવું છે, સામાન્ય ડૉક્ટર નથી થવું, એવા ડૉક્ટર થવું છે। બીજાને કીધું તારે? મારે કે મારે પ્લેન નવું બનાવવું છે। પ્લેન તો છે જ, તો હું નવું બનાવવાનો હતો, પેટ્રોલ વગર ચાલે એવું। બેયનો મેં થોડોક લાભ લીધો। મેં કીધું જો પેલા હૃદયવાળાને કીધું, મેં કીધું હમણાં જ હું ટેસ્લા ગાડીમાં બેસીને આવ્યો, એમાં એન્જિન જ નહોતું હોતું, બેટરી ઉપર એ તો છે, અને ડ્રાઈવરની જરૂર નહીં, ડ્રાઈવર બેસવાનું પણ એ તો પોતે જ ઓટો પાયલોટિંગ કરે છે, ગાડી પોતે જ। તમે અહીંથી કહી દો ભાવનગર અક્ષરવાડી, એટલે ત્યાં સુધી ઊભી ન રહે, રસ્તા એ જ શોધી લે, આગળ કોઈ વાહન હોય તો એ ધીમી પડે, તારવે, બધું જ કરે, એની મેળે પોતે જ કરે છે। તમે તું મોટો થાય ત્યારે ડૉક્ટર થતાં પહેલાં તપાસ કરી લેજે। જેમ માણસે મશીન વગરની હવે ગાડીઓ બનાવી, એમ ભગવાને કદાચ શરૂ કરે હૃદય વગરના માણસ બનાવવાનું, તો તું એનો નિષ્ણાંત થઈશ ત્યારે કોકને હૃદય જ નહીં હોય, પછી કોના બદલીશ? તો એ વિચારમાં પડી ગયો। પછી પેલા પ્લેનવાળાને કીધું, મેં કીધું તું શેનાથી તો ચલાવીશ? પેટ્રોલ વગર ચલાવીશ તો? મને કે બેટરીથી।
એ બેટરી ચાર્જ કેમ કરી? સોલારથી. વાદળા હશે તો એની ઉપર લઈ જઈશ, વાદળાની ઉપર પ્લેનને, અને એવી વ્યવસ્થા રાખીશ ચાર્જર એવા. કીધું બરાબર. પછી મેં કીધું કે તમારા દેશમાં તો ઇન્ડિયામાં તું આવ્યો નથી, અમારે ત્યાં તો કાર શોધાઈ ગઈ છે વગર પેટ્રોલ ડીઝલે ચાલે. તમારી સાથે સંત હતા એને આશ્ચર્ય થયું કે એમ સ્વામી આપણા દેશમાં? મેં કીધું હા. મેં કીધું અમે જોઈ છે. અને કે કઈ રીતે? અમે તો ઇન્ડિયા આવીએ છીએ ત્યારે કોઈ જોઈતી નથી. મેં કીધું જૂના વખતમાં હતી, અત્યારે હવે એવી નથી આવતી. મને કે જૂના વખતમાં? મેં કીધું પહેલાં આવતી હતી વગર ડીઝલ પેટ્રોલે કિલોમીટર ચાલે. કે એ કેવી રીતે? મેં કીધું ધક્કા મારીએ. કિલોમીટર સુધી ધક્કા મારાવે, હજી ઉપડી જશે કે કોણ ઉપડી જશે ખબર નહીં હવે. તો જૂનું આ થઈ જાય. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. આરે કાયા રે હંસા ડોલવાને લાગી, પડી ગયા દાંત માયલી રેખું તો રહ્યું મારો હંસલો નાનો ને. સારું છે હવે ચોકઠાની સગવડતા થઈ, મોતિયો ઉતરાવાની સગવડતા થઈ. પહેલાં તો મોટે ભાગે બધાને છેલ્લે અંધાપો જ આવતો હતો. મોતિયો આવી જાય પછી એનો કોઈ ઉપાય નહોતો, દાંત જતા રહે કોઈ ઉપાય નહીં. નાનપણમાં ભાવે લાડવા અને ગડપણમાં ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી બળી બુઢાપણની ટેવ. નરસિંહ મહેતાએ ગાયું, કારણ કે બીજું ચવાય નહીં તો કરે હું, રાબ જ રોજ હાલે. તો આવો દેહ થઈ જાય. તો સુખદેવજીએ રાજા પરીક્ષિતને કીધું કે આટલું જ જ્ઞાન સમજાયું, આ તારી પશુ બુદ્ધિ છે, મરશે તો દેહ મરશે, આત્મા કોઈ મરતો નથી. અર્જુનને ગીતામાં એટલું સમજાવ્યું કે હું કહું એમ કરવા માંડ, અને માની ગયો. કરીશે વચનમ તવ, બસ ગીતા પૂરી બધું. તો એમ આ દેહ પડવાનો, સાંખ્ય જ્ઞાન કરવાનું જગતનું, અને ભગવાનનો યોગ કરવાનો. હવે ભગવાન આ લોકમાં શ્રીજી મહારાજ આવ્યા જ ન હોત તો ક્યાંથી યોગ થાત? પૂર્વે તો કોઈ વખત ભગવાન કે હું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નથી આવ્યા, ભગવાનના અવતારો થયા છે. અવતાર અનેક લીએ અવિનાશી લાખ અલેખ અબે લઈશી, સહજાનંદ રૂપ અનુપ સબેહિય વ્યાપક રૂપ રયો વિલસી, નિત નિમિત્ત રૂપ અનુપ નિરંજન લાડુય તાહી કે ઓટ લહી, અતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાનંદ રૂપ સહી. અવતાર તો ઘણા થયા અને હજુ થશે, પણ સહજાનંદ સ્વામી એ તો પહેલી વખત આવ્યા. પહેલી વખત અક્ષરવાટ ચાલુ થઈ. લાઇટ નહોતી તો પહેલાં ક્યાં બધા પંખાના અંતે સાધન નહોતા, પહેલાં લાઇટ જ નહોતી. નવી પેઢીને એમ થાય તો કેવી રીતે બધા જીવતા હશે? તો નવું કંઈક સંશોધન થાય એની પહેલાં એ સગવડતા ન હોય. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નહોતા પધાર્યા એટલે અક્ષરધામનું કોઈ વાટ ચાલુ થઈ નહોતી. અમેરિકા દેશ છે એવું જ ખબર નહોતી તો ત્યાં જવાની ક્યાં વાત હોય? પછી કહે છે કે કોલમ્બસે શોધ્યો હતો તો ખરો, પણ એ ત્યાં ગયો ને રસ્તો શોધાણા, અને એમ કરતાં કરતાં વહાણ શરૂ થયા ને એમાંથી એરોપ્લેન આવ્યું ને અત્યારે બધા ઉડીને જવા લાગ્યા. પહેલાં એ સગવડતા નહોતી. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ આ લોકમાં પધાર્યા જ નહોતા. આ તો સ્વામી કે આપણે ફાવી ગયા. એમાંય ગુણાત્યાન સ્વામી કે આ તો કેવું છે, શેરડીના સાંઠાનો વચલો ભાગ એ આપણે ભાગ આવ્યા. મહારાજના વખતમાં કે થળિયું બહુ કઠણ અને પાછો રસ પણ ખારો હોય, દાંત તોડે એવું થળિયું હોય.
અને ટૂંકી ટૂંકી કાતળી હોય તો ફોલી રહો, ને જે સહેજ રસનો સ્વાદ આવે ત્યાં ગાંઠ આવે, પાછું તોડ્યા કરો. આ તો કહે છે કે દેશી શેરડી લાંબી કાતળીવાળી, અને એનો વચલો ભાગ આપણે આવ્યો પૂંછડિયામાં, પાછું હાવ કંઈ માલ ન હોય, કાચું હોય બધું. તો અત્યારે બરોબરની જમાવટ સંસ્થાની સંપ્રદાયની થઈ છે. ભગવાન સ્વામિનારાયણનો મહિમા ચારે બાજુ પ્રવર્તતો જાય છે, અને ભગવાન ભજવાની કેવી સગવડતા થઈ ગઈ. આવું મંદિર થઈ ગયું અહીંયા, આવો મોટો સભા મંડપ. બાકી ત્યાં ગુંદી પીર ને વલ્લીભાઈનો ચોક, કુકડા ને બકરા હાલવાની ધ્યાન રાખીને ચાલવું પડે. ગાડીમાં તો એક વખત અમે આવ્યા તે કાંઈ નહોતું, તો બકરું આમ ઓટલે ઊભું હતું ને ત્યાંથી કૂદકો માર્યો ને અમારી ગાડી યાર ભટકાણું, એમાં શીંગડે લોહી નીકળ્યું એને, ત્યાં માણા થઈ ગયું ભેગું. વલ્લભ બાપા કે તમે જતા રહ્યો સ્વામી, હવે અમે ફોડી લઈશું બધું. તો ત્યાં એ હંકડાશમાં આપણે હતા, અને ઘડીક થાય ને સંભળાય અલ્લાહો અકબર. એના બદલે અહીંયા ખુલ્લામાં આવ્યા. આમ પેલી બાજુ આવવું હોય તો ડુંગળીના મેળા, એવું આમ સ્મૃતિ મંદિરે જવું હોય તો ગંદકી તો જરાય હોય જ નહીં ત્યાં, એકદમ સ્વચ્છ ભારત. તો એના બદલે અહીંયા કેવું આમ પગતાણમાં આવી ગયા. ભગવાન ભજવાનું કેવું સુખ થઈ ગયું. પહેલાંના વખતમાં આ માઇક સિસ્ટમ નહોતી, તો કેટલા જણને સંભળાતું હશે? મહારાજ બોલતા હશે, ગુણાત્યાન સ્વામી વાતો કરતા હશે, કેટલા જણને ક્લિયર સંભળાતું હશે? સમજાતું તો ઘણાય ને, અત્યારે સંભળાય ઘણાય ને, પણ સમજાતા નથી. તો કેટલી બધી સગવડતા ભગવાન ભજવાની થઈ ગઈ. ખરેખર શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે. હવે તો મૂરખ હોય એ લાભ ન લે, કહેતા કે લાભ ન લે એ મૂરખ. બાકી તો અહીંથી મારે ને તોય જાય નહીં. જો ભગતજી મહારાજને કાઢી મૂક્યા તો મૂક્યો છેડો, તો એવી રીતે ગમે તેમ થાય. તો હવે અહીંથી કાંઈ ખોટું લાગે નહીં, અહીંથી આઘા જવાય નહીં. પ્રેમાનંદ સ્વામી કે નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું તહાં જલનિધિ કારા, મોહે તો તુમ હી એક આધારા. તો આવા ભગવાન સ્વામિનારાયણ, એમની આપણે વાતો વાંચતા હતા. અહીંયા આપણે વાંચ્યું હતું હરિલીલામૃતમાં કે ભગવાન નીલકંઠ વર્ણી વેશે લોજ ગામમાં પધાર્યા છે. ત્યાં સુખાનંદ સ્વામી મહારાજને જુએ છે, ઊભા રહે છે, અને હવે વાર્તાલાપ પણ કરે છે. માથે મંજુલ ચીકણા ચળકતા, નીલકંઠ વર્ણી મહારાજનું વર્ણન છે, આપણે આમ ધ્યાન કરી શકીએ. માથે મંજુલ ચીકણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે, નાસાગ્રે ધરી વૃત્તિ તે ન વચળે, નાસાદિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ્રબિંબ સરખું, તે મંદહાસે મળી, લોહીમાં સરયું ન તીવ્ર તપથી, અસ્તિ ત્વચા દેહ છે, રાખે તો પણ પ્રીત નિત્ય તપમાં, એવા મુનિ એહ છે. ઉનાળે વર્ષા સમે શિશિરમાં, જે જે તપો છે કર્યા, તેના ચિહ્ન જુદા જુદા શરીરમાં,
ધર્માત્મ જે છે ધર્યા. આવા વર્ણીને નિહાળ્યા. તપસ્વી તોય હજુ તપ આગળ કરે છે અને કહે છે કે શરીર ચાડી ખાય કે આમણે ઉનાળો શિયાળો વર્ષા ઋતુમાં તપ કર્યું લાગે છે એવું ખબર પડે. આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી સુરતમાં બિરાજતા હતા. એમણે જોયું કે રોજ કોક વૈદરાજ આવે છે અને આમ સાધુની બાજુ જાય છે. એક દી પૂછ્યું, આ કોથળી લઈને આવતા હોય ને વૈદ, એમાં બધી દવાઓ હોય, આ કોથળીઓ ક્યાં જાય છે? ત્યારે જે સાધુને પૂછ્યું ને એણે શું કીધું કે સ્વામી હું બોલાવું છું એમને. સ્વામી કે તને શું થયું કે મને બધા એમ કહે છે કે તમને હોજા ચડી ગયા છે શરીરે. ભોળા હતા બિચારા સાધુ, કે તમને છે ને હોજા ચડી ગયા છે એટલે હું બોલાવું છું. સ્વામી કે હોજા કાંઈ નથી ચડ્યા, મહિનેથી તું કેરી ને પૂરી ખાધા રાખેશ ને એનું આ દેખાય એના હોજા ચડ્યા છે. શરીર રૂષ્ટપુષ્ટ થઈ ગયેલું ને કોકે લાભ લીધો એનો, ભોળા હશે કે તમને હોજા ચડ્યા છે. તેને બોલાવતા હતા. તો જો હોજા નથી ચડ્યા, ભાઈ આત્માનંદ સ્વામી કહે તું રોજ રસ પૂરી ખાય છે ને એની આ અસર છે. થાય જ, શરીરમાં ફેર પડે જ. અને તપ કર્યું હોય એ દેખાય કે એણે તપ કર્યું છે. તો અહીંયા કહે છે સુખાનંદ સ્વામીએ માપ્યું કે આવા તપસ્વી છે. વળી કહે છે શાલિગ્રામ તથા સુપાત્ર જમવા, પાસે ન પૈસો ટકો, પાણી ગાળ અને વસ્ત્ર કોપિન તથા બીજું બહિર્વાસ છે. કુવેથી જળ કાઢવા, સૂતરની દોરી હરી પાસ છે. આવા નીલકંઠ વર્ણી છે. જો પહેલે જ દિવસે જ્યારે ઘરેથી નીકળ્યા અને સરયુ નદીમાંથી આમ સરયુ નદી પાર કરીને બહાર નીકળાય તો એ જ નીકળે. અમે હમણાં સરયુમાં ગયા હતા, એટલે સરયુમાં બોટમાં બેઠા હતા, આમ તો જવાય એવું જ નથી. તો બોટવાળાને પૂછ્યું આની ડેપ્થ કેટલી, ઊંડાઈ કેટલી? તો કે 70 ફૂટ, વચ્ચે 70 ફૂટ ઊંડી. એક વખત પુલ ઉપરથી ખટારો ભૂલથી પડી ગયો, મળ્યો જ નહીં, ટ્રક જ ના મળ્યો. બોલો, આમ તમે નજર નાખો ને ત્યાં સુધીનો પટ છે મોટો પોળો, એમાં કોઈ રહે નહીં, એ તો ભગવાન જ રહે. અને એના ઉપરથી જ બધાએ કીધું ને કે ભગવાન છે. એમના કાર્ય ઉપરથી ખબર પડે કે આ કાર્ય કોઈ સામાન્ય માણસનું ન હોય. આવું જેમ જનક રાજાને પ્રશ્ન થયો, એ પોતે પૂજા ઘરમાં ગયા અને જે શિવ ધનુષ હતું એની રોજ પૂજા કરતા હતા. અને તે દિવસે એમણે નોકર ચાકરોને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા કોણ બીજું કોઈ આવ્યું હતું? કેમ? ધનુષ આઘું પાછું થયેલું છે. આ ધનુષને ઊંચકવા માટે ક્યારેક આપણે કરવું હોય, ઊંચકવું હોય ત્યારે તો હાથી લાવીએ છીએ ને. નક્કી કોઈક અસુર આવ્યો હોવો જોઈએ. તો હવે એના નજરમાં આવી ગયું તો લઈ પણ જાય અસુર લોકો. બરોબર, એ તો ચોકી પહેરો રાખવો પડશે. અને વાત વહેતી થઈ ગઈ કે અહીંયા અસુર આવ્યા હતા, અહીંયા અસુર આવ્યા હતા. છેક સીતાજી પાસે વાત પહોંચી. સીતાજી તો નાના હતા, બાળક હતા, તે જોવા આવ્યા ક્યાં અસુર આવ્યા હતા. એને એમ કે અસુર કંઈક હશે, કંઈક નાના બાળકને તો ઇંતજારી હોય કે ક્યાં અસુર આવ્યા હતા. કે અહીંયા. કે કેવી રીતે ખબર પડી? એ પગલાં છે એના? કે ના ના, આ ધનુષ આગુ પાછું થયું ને એટલે બાપુજીએ કીધું કે અસુર આવ્યા હોય તો જ આવું થાય. કે ધનુષ આગુ પાછું થાય એટલે અસુર આવે? એમ નહીં, આસુરી શક્તિ એવી હોય છે, એ લોકોમાં શક્તિ વધારે હોય. સારા માણસો બધા એમ જ હોય. પાંડવો 5 જ હોય ને ઓલા 100 હોય. એ લોકોમાં શક્તિ વધારે હોય. ત્યાં ધનુષ આગુ પાછું મુકાણું આમ છે એટલે કહે છે કે બાપુજીએ એવું કીધું. તમને આ ખબર છે ધનુષનું કાંઈ? આ ધનુષ કેવું મોટું છે? તમે તો હજી નાના બાળક છો, તમને ખબર ના પડે.
આ ધનુષને આપણે જ્યારે ફેરવવું હોય ને, ક્યારેક પ્રસંગે કાંઈક ઉત્સવ આવવાનો હોય ત્યારે તો હાથી લાવે છે અહીંયા 2-4 અને બધા હાથી ઊંચકે છે ત્યારે ઊંચકાય છે. અને ખરેખર એવું હેવી હતું હો, રાવણ જેવો રાવણ. એ જ ધનુષને આમ ઊભું કર્યું અને પણસ ચડાવવાની હતી. શરત તો એટલી જ હતી ને સ્વયંવરમાં, સીતા સ્વયંવરમાં. અને ઊભું કર્યું પછી બેલેન્સ ના રહ્યું, કારણ કે એટલું મોટું ભારે હતું, વજનદાર. તો બિચારો આમ કરતાં કરતાં પડ્યો અને પડ્યો ને એની ઉપર ધનુષ પડ્યું. તો પછી તો બધા રાજાઓ આવ્યા હતા ને બધાએ બળ કર્યું ને એક છેડો ઊંચો કર્યો ને ભાઈને ખેંચીને કાઢેલો. આટલું મૂર્ખે જોયું છે ને તોય મોહાંધ હોય ને એને ખબર ન પડે કે આવું હેવી હતું. તોય રામે આમ કરીને આમ કર્યું, 3 કટકા થયા. અને એક પરશુરામ જ્યાં ધ્યાનમાં બેઠા ત્યાં જઈને પડ્યો કટકો. અને ભાઈ ધુઆ ફુવા થતા આવ્યા, કોણે આ કર્યું ને કામ ને આમ ને. મારી મરજી વગર આ સંમેલન રખાય જ નહીં ક્ષત્રિયોનું, મારી પરમિશન લીધી હતી. એમને એમ જ હતું કે હું એટલે હું જ, બીજું કોઈ કાંઈ મારી આગળ કાંઈ ગણાય નહીં. પણ આવી આપણે બીજી વાતે ચડી જઈશું. પણ સીતાજીને આવું પૂછ્યું ને તો સીતાજી કે એવું કંઈ આ વજનદાર નથી. કે હું એવી વજનદાર નથી, તારાથી હલે ખરું આ? તો કે હલે ખરું જ તે ને, હલે હું તો રોજ ઉપાડું છું. કે તું કેવી રીતે ઉપાડ? તો કે હું અહીંયા દરરોજ બાપુજીએ મને આ સેવા સોંપી છે સાફ સૂફીની, એટલે હું તો દરરોજ આને ઊંચકું છું. કે કેવી રીતે? કે જો આવી રીતે. એમ કરીને પછી બાપુજીને બોલાવ્યા, જનક રાજાને. પછી એમણે તો હાવણીએ જમણા હાથમાં લીધી. પછી કે જો હું વાળતા વાળતા અહીંયા વાળવું હોય ને ધનુષની નીચે, તો હું જો આવી રીતે ધનુષ ઊંચું કરું, પછી આમ વાળી લઉં છું, પાછું મૂકી દઉં છું. હવે કોઈ અસુર નહીં આવ્યો હોય, મારે મૂકવામાં ફેર પડ્યો હશે. અને બાપુજી રોજ દર્શન કરતા હશે પણ નિરખીન નહીં કરતા હોય ને આજ નિરખીન કર્યા હશે. એટલે બાપુજીને ખબર પડી કે આઘું પાછું મૂકાણું છે. અને બાપુજીને આશ્ચર્ય થયું, બધાને આશ્ચર્ય થયું કે આ બાળકી કોઈ સામાન્ય ન હોય. આવું મોટું ધનુષ્ય હેવી અને ડાબા હાથે ઉપાડે. આપણે તો કહીએ આ તો મારા ડાબા હાથનો ખેલ, આ ડાબા હાથનો ખેલ. એના ઉપરથી સીતાજીનો મહિમા સમજાણો. તો કાર્ય ઉપરથી કારણની મહત્તા સમજાય. ભગવાન સ્વામિનારાયણ એમનું જે કાર્ય, એ જે વન વિચરણ, એ કોઈ વાંચે ને તો એને પ્રતીતિ થાય કે આવું વિચરણ મનુષ્ય કોઈ ના કરી શકે. આ હિમાલયમાં ઉઘાડા શરીરે ફરવું અને વર્ષો સુધીને એમાં 3.5 વર્ષ હિમાલયમાં ગાળ્યા છે. કેવી રીતે બને આવું? અને પછીનું અહીંયા કાર્ય, ગમે તે મોટા માનધાતા આવ્યા. ઓલો મગરીરામ તો તેઓ કેવો ધુઆ ફુઆ થતો આવ્યો હતો કે નહીં? પોરબંદરમાં એને કોઈકે પંપ માર્યો, ગોસાઈને પાસેથી પૈસા પડાવવા માટે કર્યો ને એને મારવા લીધો ને ત્યારે ગોસાઈ બોલ્યા હવેલીના કે અમારે જેવા તો ઠીક, કોક દિવસ તમને સ્વામિનારાયણ જેવા ભટકાશે ને તેથી ખબર પડશે કે કોણ સ્વામિનારાયણ. ને શેની ખબર પાડવાના હતા? કે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ છે, તમારે જેવાને ત્યાં ચેલા કરી નાખે છે. લે હું આ બધાને ચેલા કરું છું ને હું સ્વામિનારાયણને ચેલો બનાવી દઉં. જા તો ખરો ભાઈ, ખબર પડે કે ચેલો કેમ બનાવાય સ્વામિનારાયણને. તે ઓલાને તો છૂટવું હતું. ઓલો કે હવે તને જતો કરું છું, હાલ હવે સ્વામિનારાયણનો જ વારો પાડવો છે પહેલાં. કારણ કે હું એક જ આ ભારતમાં મોટો સિદ્ધ છું અને સ્વામિનારાયણ વળી કોણ બીજો નીકળ્યો? જેમ દારે સલામમાં એક વખત એક કોક કાળિયો દાદો બન્યો હતો અને સુભાષભાઈ પટેલને ખબર પડી, તેને બજાર વચ્ચે કેડેથી પટ્ટો છોડીને એવો માર્યો એ કે હું એક તો દાદો છું ને તું વળી ક્યાંથી નવો જાગ્યો દાદો? આજે પણ આખા દારે સલામમાં સુભાષ દાદા એમ કહેવાય. હવે એવું મારતો નથી પણ પહેલાં બધા એને ખૂબ માર્યા છે. કોઈક અધિકારીઓ આવે ને એને પૂરીને મારે ને પછી સહી કરાવીને કહે લખી નાખ બધું ઓકે છે. ઇન્કમ ટેક્સવાળા આવ્યા કે સેલ ટેક્સવાળા આવ્યા હોય, બધાને મારે. તો આ માનધાતાને એવું થઈ ગયું મગનીરામને કે મારા કરતાં વળી કોણ બીજો મોટો થયો? જો બધાને આવું જ હોય છે, મુજ થકી કોઈ મોટું નથી જગતમાં.
લેખ એવા એણે જ લખાવ્યા, લેખ લીધા પછી નરમ રહેતો સદા લેખને ફાડવા કોઈ ના આવ્યો. દરિયાને એવું થયું, હું ગળું સર્વને હું ગળું, સર્વને હું ગળું, જલ્દીને એમ અહંકાર આવ્યો. પણ ત્યાં તો ઉદરમાં ઉતાર્યો કુંભભવ મુનિએ, ફેંસલો ગેબનો ત્યાં વંચાવ્યો. પી ગયા આખા અગત્ય ઋષિ, દરિયો જ. ભાઈ શેરને માથે સવા શેર હોય જ છે. સર્વસ્થળ પામતા વિજયરણ ક્ષત્રિયો લેખે, સર્વસ્થળ પામતા વિજયરણ ક્ષત્રિયો ભાન ભૂલી દસો દિશ દોડ્યા. ભાગવું નહીં કદી વીરને ભારથે, લેખ એવા લલાટે જ ચોડ્યા. કુતૂહલ નિરખતા હસી કુદરત કળા, જગતમાં એક ઋષિરાજ આવ્યો. જામદગ્નિએ કુઠારની ધારથી ફેંસલો ભાગવાનો વંચાવ્યો. ક્ષત્રિયોને બધાને એમ હતું કે અમે એટલે અમે જ. ત્યાં એક બ્રાહ્મણ પાક્યો, તે નામથી બધા ભાગવા માંડ્યા. આ જનકને ત્યાં આવ્યા ને ત્યાં તો બધા સિંહાવિયા થઈ ગયા રાજાઓ, કે સ્વયંવર પૂરો થયો ને જનક રાજા આપણને રજાઈ આપી દીધી, ત્યારે આપણે ગયા હોત ને તો સારું બચી જાત. હવે આ મારા વગર નહીં મૂકે આપણને. તો જો એક એકથી બધા હવાયા હોય છે જગતમાં, પણ જે હોય ને એને એમ થાય કે મારા કરતાં કોઈ હવાયું છે જ નહીં, હું એટલે હું. મગનીરામને આવું હતું કે સ્વામિનારાયણ હોય ક્યાં, કે માંગરોળમાં જ છે, અહીંયા નજીકમાં. અને ભાઈ આવ્યો માંગરોળમાં, આવીને બધા ભૂખ્યા તો થયા હતા, કારણ કે ત્યાં કંઈ લેવા રહ્યા નહીં, અને એમણે કેફમાં ભાગ્યા હતા, ભૂખ્યા હતા. તે ગામના રાજા પાસે પહેલાં તો એ કરે ઉઘરાણી. તે ગામનો રાજા તો નવાબ હતા મુસ્લિમ, તેને કીધું એ વ્યવસ્થા કરી બધાને જમવાની ને એની, અને રોકડ રૂપિયાની વ્યવસ્થા કરજે, હું આવું છું. કે આવું નહીં, ઊભા રહ્યો પહેલાં, આ શેની તમે બધી માગણી કરો છો? કે શેની એટલે તું મને ઓળખેશ, હું દેવીવાળો મગનીરામ, માટે હું કહું એમ કરવા માંડશાનો મનો, નહીતર હમણાં ખબર પડી જાય, તારું માંગરોળ આખું છે ને દરિયામાં ડૂબાડી દઉં. દરિયાને કહું અહીંયા આવ, એટલે દરિયો અહીંયા આવે. હું તારું ને વરસાદ વરસાવું પથરાનો, બધાના માથા ફોડ નાખું. બોલ, હવે આપવા જ પૈસા, વ્યવસ્થા કરી દેવી છે. ઓળખતો ન હોય એટલે બરાબર છે. અમે એક વખત સારંગપુરથી આવતા હતા ને ભેગા રીહ ઊભા હતા અમારી ગાડીમાં, અને ચોગટ આગળ બધા ગોઠવાળાએ ઊભી રાખી. તો ઓલા ડ્રાઈવર છે ને કે અંદર રીસ ઊભા છે. ઓલાને શું રીસ ઊભા, કંઈ નામે સાંભળેલું નહીં. એ કે ભાઈ જે હોય એ પૈસા આપી દો. ત્યાં તો રીસ ઊભા ન ઓળખે ને, ઓળખતા હોય બીવે, ન ઓળખતા હોય થોડાક બીવે. પછી જોયું કે સાધુ છે તો જવાય તો. એ કે મેં કીધું બાપુ તમારી કરતાં અમારું નામ અહીંયા હાલ્યું હો. ઓળખતા હોય એ બીવે, ન ઓળખતા હોય થોડાક બીવે. એટલે મગનીરામ કે તું મને નથી ઓળખતો એટલે આટલી વાત એ કરી શક્યો. ત્યારે પેલા નવાબ શું કે ગજેફર ખાન એ કે જો સ્વામિનારાયણને મારે પૂછવું પડે, તમારાથી ડર નથી પણ સાધુ આટલા બધા છો, એટલે હવે અમે આમ મુસલમાન છીએ પણ સ્વામિનારાયણના યોગમાં આવ્યા ને ત્યારથી સાધુ સંતોને બધાને અમે રાખીએ છીએ ને જમાડીએ છીએ ને બધું કરીએ છીએ. હવે હિન્દુ મુસ્લિમ એવું એમ નથી રાખતા, એટલે વ્યવસ્થા કરીએ, પણ મારે સ્વામિનારાયણને પૂછવું જોઈએ કે ભલે તારણ સ્વામિનારાયણને શું કે લે સ્વામિનારાયણ તો મારા ગુરુ છે. હવે ઓલો કે આરા ઓલોય સ્વામિનારાયણનું નામ દે, આ સ્વામિનારાયણનું નામ દે. સ્વામિનારાયણ છે કોણ ને ક્યાં છે? એ કે એ મને બતાવીને કે અહીંયા જ છે અમારા ગુરુ. તો કે તું હમણાં રહે, મારે પહેલાં એને મળવું છે. અને ત્યાં મળી અને રોફ બધો કરવા માંડ્યો. મહારાજને કે ત્યાં વળી ભાવ વધારી દીધો, 10,000 આપો. ભલે કે ઉસીના લઈ ગયેલા કોઈ પાછા નથી આપતા, તું એમણે મેં ના 10,000 માગે છે. અમે પૈસા રાખતા નથી, તમારે રાખવા ન જોઈએ. સાધુને શું લાને પૈસા રાખવા જોઈએ? અમારે ત્યાં પ્રાગજીભાઈ હતા મોચી, રેલવે સ્ટેશન રોડ છે ને, સ્ટેશન રોડ, ત્યાં એમની દુકાન બૂટ ચંપલની. તે કોઈક બીજા આપણા સ્વામિનારાયણના જ સાધુ કંઈક ચપ્પલ લેવા ગયા હશે, તે 2-3 જોડી લીધા. પછી કે ભગત આ સેવા કરી નાખો ને. ભગત કે કરાય, પણ
તમે સ્વામી કંઈક તો આમ થોડાક આપો, અડધાની સેવા કરું. તો કે તમારા સાધુ આવ્યા હોય તો બધી ન સેવા કરી નાખો. કે સ્વામી અમારા સાધુની હું સેવા કરું ને માથે આપું વધારે, પણ અમારા સાધુ પૈસા નથી રાખતા. તમે રાખો છો તો આપો ને. હાલો તમે આ નિયમ લ્યો, પૈસા નથી રાખવા તો તમારે જેટલા જોઈએ એટલા ચપ્પલ અહીંથી લઈ જવાના. તમે રાખો છો એટલે માગીએ જ તેને. તો મહારાજે કીધું તમે શું લ્યા રાખો છો પૈસા જ તે, ભગવાનને આશરે રહ્યો, વધારે મજા આવશે. આ તમારે મહેનતે આટલી બધી નહીં પડે. આ તમારે કેટલી સાધના કરવી પડી છે, અને બધું માથાકૂટનો પાર નહીં. જો અમે આ તમે અમને જોવો છો કે નહીં, જો નથી રાખતા મહારાજ સ્વામીના ભરોસે જીવીએ છીએ તો કેવી વ્યવસ્થા બધી થાય છે. હમણાં અમેરિકા અમે ફરીને આવ્યા, 6 મહિના ભેગું પ્રાઇવેટ પ્લેન રહ્યું, સીધા પોટલા મૂકીને બેસી જવાનું. પ્રાઇવેટ પાછું એરપોર્ટ હોય એટલે ત્યાં કંઈ તપાસ કે આ તે કંઈ હોય નહીં, ઉતરીને તરત ગાડીમાં બેસીને હાલતા. 6 મહિના નાનું પ્લેન ભેગું જ રહ્યું, પાયલોટને બધાય. જો ભગવાનને ભરોસે આપણે રહીએ ને તો બધી વ્યવસ્થા એ કરે છે. તો મગનીરામને કીધું શું લ્યા ને તમે રાખો જ પૈસા, ભગવાન ભરોસે મૂકો જીવન. અને એ તો બધાની ખબર રાખે છે. અનળ પક્ષી આકાશે રહે, મદજર ભરખે મોટા જો, પરમેશ્વરની કૃપા વડે તો બનિયા જળના ગોટા જો. એ સુરપંખીને ટંકે 100 મણ ખાવા જોઈએ ખીર જો, તો દૂધલડાના દરિયા કાંઠે સર્જા તેના શરીર જો. બધાની વ્યવસ્થા ભગવાન કરે છે, એને હોપો સુલ્યાન જાતે વ્યવસ્થા કરવા માંડ્યા છે. એ કે હું આ 452 હું જમાડું છું રોજ. એટલે ભાઈ તું નિમિત્ત હઈશ, પણ તું મૂકી દે તો એનું બધું થઈ રહેવાનું. બધાની વ્યવસ્થા. ન થા દાંત વાકો દિયા દૂધ માકો, ખબર હે ખુદા કો સબર વો ભરેગા. તેરા ઢૂંઢ સીના મીઠા દિલ કા કીના, જીને પેટ દીના વો આપે ભરેગા. જેણે પેટ આપ્યું છે ને એને વ્યવસ્થા કરીશ ભાઈ. જન્મું તેને જીવાડવાનો ઉપાય શોધ્યો શુદ્ધ, હાડ માંસના હૈડા મધ્યે દેવે સર્જા દૂધ. ભગત તમે ભૂલ કરો છો. ભગત કે મગનીરામ કે એ બધી વાત પછી, પહેલાં આટલી વાત મારી સામે કોઈએ કરી નથી, તમે મને ઓળખતા નથી. કે હા ઓળખતો નથી તમને, આપણે પહેલી વખત મળ્યા ને, ક્યાંથી ઓળખતા હોય. અરે મારી તો નામના છે આખા ભારતમાં, પણ અમે છાપું વાંચતા નથી. તમારું નામ આવતું છે છાપામાં, પણ અમે છાપું વાંચવા કોઈને દેતા નથી, વાંચતા નથી. ગ્રામ્ય વાત કરવાની જ નહીં. તમે પરિચય આપો. હવે આપણે ભેગા મળ્યા જ છીએ, કહી દો ને તમે કોણ છો. તો હું દેવીવાળો મગનીરામ. એને એમ કે હમણાં બધા ધ્રુજી હાલશે, તો કોઈને કાંઈ પેટનું પાણી હેલું નહીં. હશે કોક બિચારો ત્યાં, પાછા કોક બીજા કે ત્યાં આમણી માગી ખાવ છો લે. બોલે કે એ માગી ખાતો નથી, વટથી લઉં છું બધું, મારી સિદ્ધિને લીધે બધું કરું છું. તે મહારાજ કે કંઈ આવડતું હોય તો ખેલ કરો ઘડીક, જેમ જાદુગર કરે એમ. એ કે ભાઈ તમે સમજતા નથી, હું હમણાં વરસાદ વરસાવીશ ને પથરાનો તમારા બધાના ટોલા રંગાઈ જશે. અમારે તો માથે મોટા વાળ છે ને તમે તો હાવ મુંડાવાળા છો, બધાને રંગાઈ જશે. મહારાજ કે પણ પથરાની જરૂર જ નથી અહીંયા દરિયાકાંઠે, અહીંયા નરા પથરા જ છે. વરસાદ વરસાવ હોય તો પાણીનો વરસાવ હોય એની અહીંયા તાણ છે. શીખો કાંઈક સાધુએ શું કરવાનું, ક્યાં કેની જરૂર છે એ કરવાનું હોય, એ કરતાં શીખો. વરસાદ વરસાવો પણ પાણીનો. બોલો કે હવે આની હારે જાજી ચર્ચા નહીં, હમણાં ખબર પડશે, હું જોઈ લઉં છું. તો શું શ્રીજી મહારાજ શું કીધું, તો થાય એ કરી લેજો, જાઓ. તમારેથી કાંઈ થશે નહીં ભગત, સાંભળતા જાઓ. કાંઈ ન થાય તમારું, મને તો કાંઈ ન કરી શકો.
પણ સાધુને કંઈ ન કરી શકો, આ હરિભગતને નહીં, આ બાળ મંડળના એક બાળકને પણ તમે કાંઈ કરી શકો નહીં. મહારાજ કે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. એ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છો, એનો ક્યાફ રાખવો જોઈએ. કોઈથી ડરે નહીં. હા, કોઈ નડવાનું નહીં, પણ આપણને કોઈ ન નડે. તો ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે અહીંયા લોજમાં પધાર્યા છે. સુખાનંદ સ્વામી એમને મળે છે અને પછી પૂછે છે, જે બધાએ પૂછે એમ કે ભાઈ ક્યાંથી ના આવો, કોણ મા બાપને, શું કોણ ગુરુ તમારા, કયા સંપ્રદાયમાં માનો છો, એવું આપણે સ્વાભાવિક પૂછીએ ને. ક્યાં સૌ તમારા સ્વજનો રહે છે, તમારું શું નામ જનો કહે છે, કેને ગણો છો ગુરુ કોણ દેવ, બોલ્યા સુણી શ્રી હરિ તર્ત ખેવા. મહારાજે કીધું કે ગુરુ નહીં તે સ્વભ્રાતા, પિતા નહીં તે હમાતા, ન દેવતા કે પતિ તે કહાવે, જે જન્મ મૃત્યુ થકી ન મુકાવે. હું છું અજન્મ અવિનાશી આપ, તો ક્યાંથી માતા વળી ક્યાંથી બાપ, સદૈવ વ્યાપી સર્વત્ર હું છું, આત્મા તણાયંતરમાં રહું છું. જવાબ આપ્યો. હમણે પૂછ્યું તમે કયા દેશમાં, કોણ તમારા ગુરુ, કોણ તમારા માતા પિતા? તો કહે છે હું તો અજન્મો છું, મારે વળી માતા પિતા કોણ, અને હું તો બધાના આત્મામાં જ રહેલો છું, મારે બીજું ઠેકાણું કયું? એક ઠેકાણાવાળો હું છું જ નહીં, હું તો બધે જ વ્યાપક છું, બધાના અંતરમાં રહ્યો છું. સુખાનંદ થયું કે આ વાત કોઈ જવાબ આપવાવાળો મળ્યો જ નહોતો. બધા જ કહી જ દે તરત જ, અહીં ફલાણા અમને પૂછો કે ભાવનગર, કહીએ ને, નામ પૂછે તો કહી દઈએ ગુરુ. આ તો બધું કહે છે કે ગુરુ એ જ કહેવાય સાચા, જે આપણને મોક્ષ અપાવી શકે, અને એને જ ગુરુ કરાય. ગમે તેને ગુરુ કરીને કરવાનું શું? ગુરુ સાચાય હોય, સારાય હોય, એવું નથી કે બધા અસદગુરુ હોય, કોઈક સારાય હોય, પવિત્ર જીવન જીવતાય હોય, પણ ગુણાતીત કરી શકે. 4 પ્રકારના મોટા પુરુષ કીધા, એમાં વડવાનળ અગ્નિ જેવાને કીધું કે એ આપણને ભવપાર ઉતારે. ભવસાગરના નીર તરીને જાવું સામે તીર, સંતો ભવસાગરના નીરજી, આશા તૃષ્ણા નદી સંગમ ગાજતા ગંભીરજી. કે મનસુબા રૂપી લોઢ મોટા, થાવા નદીએ સ્થિર, સંતો ભવસાગરના નીરજી. પોતાની મેળે તો તરી શકાય એવું છે જ નહીં. કેટલાય તર્ક વિતર્ક ને વિચાર ને બધું આવે, પ્રતીતિ જ નથી આવતી લ્યો હજી તો. એમાં કહે છે ખેવટ જ્ઞાની ગુરુ ગોતી, ધર્મી ધ્યાની ધીરજી. માવ કવિ કહે તુરત તરશે, એ જી સતસંગી સુરવીર, સંતો ભવસાગરના નીર. જો ગુણાતીત ગુરુ મળે ને, જો રઘુવીરજી મહારાજને ગુણાતીત ગુરુ મળ્યા, પોતે તો આદિ આચાર્ય છે, મહારાજે પોતાના પુત્ર ગણાવ્યા, અને ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજના જેવા એમનામાં ગુણ હતા, તોય પણ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો ત્યારે બધી ગ્રંથિઓ ટળી. શાસ્ત્રીજી મહારાજ કે મેં ગોરધનભાઈને પૂછેલું કે આમ રઘુવીરજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામી વિશે કેવો ભાવ હતો? કે પહેલાં તો સદગુરુનો ભાવ હતો, પણ પછી જે ગાદી ભગવત પ્રસાદજીને સોંપીને ગયા અને પછી સમાગમ કરીને આવ્યા ને, પછી તો સ્વામી રૂપ જ બની ગયા હતા, ગુણાતીત બની ગયા હતા. તો જો આદિ આચાર્ય એ પણ ગુણાતીત સ્વામીનો સમાગમ કરે. ગોપાળન સ્વામી પોતાના બધા જ શિષ્યોને એમ કે તમે જાજો. પછી એ ભગતજી મહારાજ હોય, જાગા સ્વામી હોય, શિવલાલ શેઠ હોય, એ બધા મૂળ ગોપાળન સ્વામીના શિષ્ય, પણ બધાને મોકલ્યા ક્યાં?
ગુણાતીતાનંદ સ્વામી પાસે, કારણ કે એ જ કરી શકે. જો ત્રિગુણાતીત ફિરત તनु ત્યાગી રીત જગત સે ન્યારી, બ્રહ્માનંદ કહે સંત કી સોબત મિલત હૈ પ્રગટ મુરારી. ગુણાતીત જો મળે ને તો ગુણાતીત કરે. યોગી બાપા કે બંધી તોડ બાવા, જે બંધાયેલો હોય આપણને છોડાવે, અને કહે છે કે દીવા જેવાનો મસાલ જેવાનો તો વિશ્વાસ જ નહીં. એના આધારે જો બહાર નીકળ્યા ને અદ્વૈત્ય રાખે, આપણે ક્યાંય ન રહીએ. એ પોતે જ બિચારા ઓલવાઈ જાય. માર્ગ ભૂલેલા માર્ગ પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, સરસ મજાનું લખ્યું. પણ અમે અમેરિકામાં જોયેલા એક વખત, ત્યાં જઈને ગ્રહસ્થ આશ્રમ કર્યો છે ચિત્રભાનુજીએ. સારા જ હતા સાધુ, પણ અમેરિકા ગયા તો અમેરિકા તો એવું છે ને, ગમે તે બધું એમાં ઓગળી જાય. જેમ આપણી હોજરીમાં એવા એસિડ ઉત્પન્ન થાય. તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે શીખ્યા કે કઈ રીતે આપણે પરિવારની અંદર એકતા લાવી અને કોઈ પણ કાર્યની અંદર સફળતા પણ મેળવી શકીએ છીએ. કારણ કે જો ઘર પરિવારમાં શાંતિ હોય તો વ્યક્તિ કોઈ પણ કાર્ય વિશે વિસ્તૃતિ ડીપમાં વિચારી શકે છે. પરંતુ જો ક્યાંક ને ક્યાંક ઘર પરિવારમાં જો મન હોય તો કોઈ પણ બીજા કાર્યમાં મન લાગતું નથી, જેથી આપણને સફળતા મળતી નથી. તો આ બધાય મૂળ કારણ જે છે એ ઘર પરિવારમાં એકતા લાવવી ખૂબ જરૂરી છે. તો આ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો